છોટાઉદેપુરના ક્વાંટ ખાતે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિશ્વવિખ્યાત ગેરનો મેળો યોજાયો હતો, ત્યારે મોટી સંખ્યામાં આદિવાસીઓ આ મેળો મહાલવા માટે પહોંચ્યા હતા. ગેરનો મેળો એ પહેલું મહત્વ અમારા આદિવાસી સમાજની અંદર એ છે કે અલગ અલગ ગામોની જે ટીમો છે, જે ઘેરૈયા બનેલા હોય છે અને એ દરેક ટીમો એક જગ્યાએ ભેગી થતી હોય છે, એને ગેરનો મેળો તરીકે ઉજવવામાં આવે છે અને ગેરનો મેળો કહેવામાં આવે છે. આજના આ 2024ની અંદર પૂરા દેશ વિશ્વની અંદર આ જે ગેરનો મેળો ખૂબ જ પ્રખ્યાત છે, જેને નિહાળવા પૂરા 4 રાજ્યોના લોકો, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને MP, આ 4 રાજ્યોમાંથી લોકો પધાર્યા છે બધા અને ગીરના મેળાનો આનંદ લઈ રહ્યા છે. ગેરનો મેળો આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, રીત રિવાજ, ભાતીગત ઢોલ, જેને લોકો રામઢોલ કહે છે, પણ રામનો અવતાર થયો તે પહેલાંનો આ ઢોલ છે. તો અમારી તો એક પહેચાન છે કે આદિવાસીઓની અમારો આ જે મોટલા ઢોલના તાલે આખો સમાજ નાચી રહ્યો છે અને વિશ્વને બતાવી રહ્યો છે કે આદિવાસી સમાજની આ એક પૌરાણિક પરંપરા છે. આદિવાસીઓમાં હોળી એ સૌથી મોટો અને મહત્વનો તહેવાર છે. તેથી જ આ પંથકના આદિવાસીઓ વર્ષ દરમિયાન રોજીરોટી માટે રાજ્ય કે દેશના ગમે તે ખૂણે હિજરત કરીને ગયા હોય અથવા તો પછી ગમે ત્યાં નોકરી કરતા હોય, પરંતુ આ તહેવારમાં દરેક પોતાના માતૃવતન આવે છે. અભણ હોય કે ઉચ્ચ અધિકારી, સૌ કોઈ આ દિવસોમાં માતૃવતન પહોંચ્યું અને પરંપરાગત રીતે હોળીનો તહેવાર ઉજવે છે. આ સાથે જ હોળી સાથે જોડાયેલા મેળાની તૈયારીઓમાં જોતરાય છે. અમારી મોટી ઘેર છે, લગભગ ઓછામાં ઓછા 45 આજુબાજુના છે મોરને પીસીવાળા છે. ગામને છોપા બધો અમારો ગામ મોટો મોગરા છે, એટલે બધા ગામને બધા ભેગા થઈને થયા છે અણગાર. ઘેરને મેળામાં આવ્યા બધા. ગામમાં ના 5 દાડાનો માનતા રાખીને આમ કરીએ છીએ. આવો કમરમાં ઘોઘરા બાંધીએ, માથે પીસી બાંધીએ, બધું અમારે ગામ મોગરા. હા, માનતા અમારે 5 દાડાને માનતા રાખવું પડે હોળી માતાને. હા. ઉલ્લેખનીય છે કે હોળી પૂર્વે અને ત્યારબાદમાં સતત 1 સપ્તાહ સુધી જુદા જુદા આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ મેળાઓ યોજાય છે, જેમાં સૌથી મોટો અને વિશ્વ પ્રસિદ્ધ મેળો ગેરનો મેળો ગણાય છે. અહીં વર્ષ દરમિયાન લીધેલી બાધાઓ પૂર્ણ થતાં જ તેઓ ઈષ્ટદેવને આપેલા વચનને નિભાવવા આદિવાસીઓ ગેરૈયાઓનો વેશ ધારણ કરે છે. આ સાથે જ પોતાની બાધા પ્રમાણે ગેરની ભીખ માંગે છે અને જેને ગોઠ પણ કહેવાય છે. ગેરની મળેલી ભીખની રકમમાંથી આદિવાસીઓ પોતાની માનતા પૂર્ણ કરે છે અને ધન્યતા અનુભવતા હોય છે. આ મેળામાં આદિવાસીઓ ઢોલ નગારા, પાવાના તાલે ઘૂઘરા બાંધી જે ટીમલી નૃત્ય કરે છે તે આકર્ષણનું કેન્દ્ર બને છે, જેને જોવા માટે ગુજરાતના જ નહીં પરંતુ દેશ વિદેશના સહેલાણીઓ આવતા હોય છે. અમારે કુળદેવી અમારે હોળી માતા છે, એને માટે અમારો સાંગ રંગ લેવાનો હોળી માતાનો ભોળિયા થઈને મોરને પીસી માથે મૂકીને અમારા મોગરા ગામ ખાતેથી અમારો મેળો દાદાનો હાથથી અમે પીઢીને પીઢી દેવદાનીને અમે ઉજવીએ છીએ અને 5 દિવસને અમે પાળવી રાખો છું અને 5 દિવસની અંદર અમારા ગામની અંદર મેળો રમીને 5 દિવસ પછી અમે નાહવાનો અમે પૂજાપાઠ કરીને પછી અમે છૂટી માંગીએ છીએ. ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીને ટાણે યોજાયેલા આ ગેરના મેળામાં ચૂંટણીનો રંગ પણ જોવા મળ્યો હતો. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ પણ આ મેળાનો આનંદ માણવા માટે પહોંચ્યા હતા.